હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? મારી ચેનલ નિશા પટેલ ગુજરાતીમાં તમારું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ઘરે શ્રીખંડની રેસીપી બનાવીશું ફ્રેન્ડ્સ. બજારમાંથી આપણે શ્રીખંડ લેતા હોઈએ છીએ, પણ તેમાં શું નાખેલું છે, કઈ રીતે બનેલો છે તે આપણને ખબર નથી હોતી. તો આપણે ઘરે એકદમ સાફ સુથરા રીતથી ઘરના જ સામાનથી આપણે શ્રીખંડ બનાવી શકીએ છીએ. તો મેં આજે આ 3 ફ્લેવરમાં શ્રીખંડ બનાવ્યો છે. ચાલો આની રેસીપી જોઈ લઈએ. એકદમ મુલાયમ તમે જોઈ શકો છો, આઈસ્ક્રીમ જેવો ક્રીમી શ્રીખંડ તૈયાર થયો છે. તો એના માટે મેં આ 1 લીટર દૂધ લઈ લીધું છે. દૂધ તમે તમારા ઘરમાં જે પણ દૂધ આવતું હોય તે દૂધ લઈ શકો છો, નહીં તો પાઉચ વાળું દૂધ પણ લઈ શકો છો. આ દૂધ ગરમ કર્યા વગરનું છે, ફૂલ ફેટ દૂધ છે. તો હવે આપણે આને પહેલા ગરમ કરી લઈશું. તો ગેસને ઓન કરી દીધો છે અને હાઈ ફ્લેમ પર દૂધને મેં ગરમ થવા માટે રાખી દીધું છે. આપણે આમાં એક ઉફાણો આવે ત્યાં સુધી દૂધને ગરમ કરવાનું છે. ફ્રેન્ડ્સ, તમે મારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દો અને બેલ આઇકનને પ્રેસ કરી દો, જેથી કરીને મારી નવી વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે. હવે આ દૂધમાં એક ઉફાણો આવી ગયો છે. ગેસને બંધ કરી દીધો છે મેં. અને એક આ બાઉલમાં પાણીમાં મેં થોડા બરફના ટુકડા એડ કર્યા છે અને એમાં આપણે આ વાસણને રાખી દઈશું, જેથી કરીને દૂધ જલ્દીથી ઠંડુ થઈ જાય. તમે આને નોર્મલ રૂમ ટેમ્પરેચર પર ઠંડુ થવા માટે પણ રાખી શકો છો, પણ મેં અત્યારે આને ઝડપથી ઠંડુ કરવા માટે આ રીતથી કર્યું છે. 2 થી 3 વાર બરફનું પાણી મેં બદલાવી લીધું હતું અને દૂધ હવે ઠંડુ આપણે આંગળી અડાડી શકીએ એવું નવશેકું ગરમ દૂધ છે. તો હવે એમાંથી આ 2 ચમચી દૂધ મેં લીધું છે. હવે આપણે આમાં મેરવણ નાખવાનું છે, તો એના માટે 1 ચમચી જેટલું દહીં લીધું છે મેં. દહીં મીડિયમ ખાટું દહીં છે ફ્રેન્ડ્સ. અને આ રીતે એને સારી રીતે મિક્સ કરીને આપણે દૂધમાં એડ કરીશું, જેથી કરીને દૂધમાં સારી રીતે બધું મિશ્રણ મેળવણ મિક્સ થઈ જાય અને દૂધ આપણું એક સરખું જામીને તૈયાર થાય. તો હવે આ મેળવણ વાળું મિક્સચર મેં આમાં એડ કરી દીધું છે અને તેને મિક્સ કરીને ઢાંકીને આપણે આને રૂમ ટેમ્પરેચર પર જામવા માટે રાખી દેવાનું છે. 7 થી 8 કલાકમાં દૂધ સરસથી જામી જાય છે ફ્રેન્ડ્સ. તો આપણે એને 7 થી 8 કલાક પછી ચેક કરીશું. તો તમે જોઈ શકો છો દૂધ સારી રીતે જામી ગયું છે આપણું. હવે આપણે શ્રીખંડ બનાવવા માટે આમાંથી પાણી અલગ કરવાનું છે. તો દૂધને આ રીતે દહીંને આપણે નીતરવા માટે રાખશું. તો એક બાઉલ ઉપર આ રીતનો ગળણો રાખ્યો છે મેં અને કપડું રાખ્યું છે. એમાં આપણે બધું દહીંને એડ કરી દેશું. ફ્રેન્ડ, બજારના શ્રીખંડમાં કોર્નફ્લોર ને એવું એડ કરવામાં આવે છે દહીં જમાવતી વખતે. આપણે આને ઘરે બનાવીએ છીએ તો આપણે એવું કંઈ એડ નહીં કરીએ. તો આ રીતનું શ્રીખંડ બનાવીને તમે વ્રત ઉપવાસમાં પણ ખાઈ શકો છો, કારણ કે આમાં બધી વસ્તુ આપણે વ્રતમાં ખવાય એ સામગ્રી આપણે આમાં યુઝ કરવાના છીએ. તો આ રીતે દૂધમાંથી શરૂઆતમાં જલ્દી પાણી નીતરે છે, આ તમે જોઈ શકો છો. પણ આને આપણે જેમ છેનો કે એવું કંઈ બનાવીએ એ રીતે એકદમ પ્રેશર દઈને નીચોવવાનું નથી. એને આ રીતે એની રીતે જ પાણી એમાંથી નીતરવા દેવાનું છે. 2-3 વખત આ રીતે પાણીને હટાડી દઈશ. ગળણામાં પાણી અડે નહીં એ વાતનું ધ્યાન રાખીશું. અને આપણે દહીં આપણું ખાટું ના પડે એ માટે આપણે એને આ રીતે પોટલી જેવું બનાવીને આપણે આને ફ્રીજમાં રાખી દઈશું. આખી રાત માટે ફ્રીજમાં રાખી દઈશું, જેથી કરીને દહીં ખાટું પણ નહીં પડે અને એનું પાણી બધું નીતરી જશે. વચ્ચે આપણે 2-3 વાર ચેક કરી લઈશું. જેમ જેમ પાણી નીતરતું જાય એમ એ પોટલીને થોડી ટાઈટ કરતા જઈશું. અને એને ઉપર વજન રાખીને મેં પાણી નીતરવા માટે રાખી દીધું હતું. આ રીતે તમે જોઈ શકો છો. તો પાણી બધું નીતરી ગયું છે. આ છેલ્લે એકદમ આટલું પાણી વધ્યું છે. હવે આપણે આ મઠ્ઠાને અલગ વાસણમાં લઈ લેશું. તો આ એક મિક્સિંગ બાઉલ લીધું છે મેં. એમાં આપણે આ દહીંને એડ કરી દેશું. તો આ રીતનું દહીં થઈ જવું જોઈએ, તમે જોઈ શકો છો. આમાં વધારે પડતું પાણી ન હોવું જોઈએ. તો આ બધું દહીં આપણે એમાં એડ કરી દીધું છે. હવે આપણે આમાં મીઠાશ માટે ખાંડ એડ કરીશું. તો આ દળેલી ખાંડ લીધી છે મેં. શરૂઆતમાં 4 ચમચી ખાંડ એડ કરી છે. પછી વધારે જરૂર લાગશે તો આપણે ખાંડ એડ કરીશું. આમાં આપણે દળેલી ખાંડ જ એડ કરવાની છે ફ્રેન્ડ્સ. નોર્મલ ખાંડ એડ કરીશું તો એ આમાં સારી રીતે ડિઝોલ્વ નહીં થાય. મતલબ એની કણી રહી જશે, સારી રીતે ઓગળશે નહીં અને પછી એ ખાવામાં એકદમ સારું નથી લાગતું. દાંતમાં ખાંડની કણીઓ આવે છે. તો આ રીતે સારી રીતે આપણે આને ફેટી લેશું, જેથી કરીને આ તમે જોઈ શકો છો ટેક્સચર આનું એકદમ આવું થઈ ગયું છે, મલાઈદાર.
મેં 2 ચમચી વધારે ખાંડ એડ કરી હતી પાછળથી ટેસ્ટ કરીને, તો ટોટલ 6 ચમચી ખાંડ એડ કરી છે ફ્રેન્ડ્સ. અને હવે આને આપણે 3 પાર્ટમાં કરી લેશું, કારણ કે આપણે આમાં અલગ અલગ ફ્લેવરમાં શ્રીખંડ બનાવવાના છીએ. તમે તમારી મનપસંદ કોઈ પણ ફ્લેવરમાં શ્રીખંડને બનાવી શકો છો ફ્રેન્ડ્સ. તો આ પહેલી ફ્લેવર બનાવવા માટે મેં આ રીતે 1 ચમચી ગરમ દૂધમાં કેસરને એડ કરીને રાખી દીધું હતું. તો એ આપણે આમાં દૂધ સાથે જ એડ કરી દેશું. અને હવે બારીક ચોપ કરેલા પિસ્તા આમાં એડ કર્યા છે મેં ફ્રેન્ડ્સ. તો આ પહેલી ફ્લેવર કેસર પિસ્તાની બનાવું છું હું. તમે આમાં બધા ફ્રૂટ કટ કરીને થોડા થોડા ફ્રૂટ્સ બધા લઈને ફ્રૂટ શ્રીખંડ પણ બનાવી શકો છો. નહીં તો ખાલી ડ્રાય ફ્રૂટ એડ કરીને ડ્રાય ફ્રૂટ શ્રીખંડ બનાવી શકો છો. હવે આ બીજી ફ્લેવર માટે મેં ચીકુ લીધા છે. તો ચીકુને આ રીતે સરસથી નાના નાના પીસમાં કટ કરી લઈશું. એકદમ પાકેલા ચીકુને છાલ ઉતારીને મેં આ રીતનું કરી લીધું હતું. અને આ બાકીના ચીકુને આ રીતે મેશ કરી લેશું ચમચીથી. એકદમ એનું પલ્પ જેવું આપણે કરી લેવાનું છે, જેથી એની એકદમ ફ્લેવર સરસ શ્રીખંડમાં બેસી જાય. કેરીની સિઝનમાં તમે આ જ રીતે કેરીનો પલ્પ એડ કરીને મેંગો શ્રીખંડ પણ બનાવી શકો છો ફ્રેન્ડ્સ. તો ચીકુનો આ રીતે મેશ કરી લીધું છે, બધું આપણે એમાં એડ કરી દેશું અને સારી રીતે મિક્સ કરી લેશું. તો આપણો આ ચીકુ ફ્લેવરનો શ્રીખંડ બની ગયો છે ફ્રેન્ડ્સ. હવે આ ત્રીજી ફ્લેવર માટે મેં તેમાં વેનીલા એસેન્સ એડ કર્યું છે. તો આ રીતે. અને હવે ટૂટી ફ્રૂટી એડ કરી છે. તો આ આપણો ટૂટી ફ્રૂટી શ્રીખંડ તૈયાર થઈ ગયું છે વેનીલા ફ્લેવર સાથે. આ ફ્લેવર બાળકોને બહુ જ પસંદ આવે છે ફ્રેન્ડ્સ. બાળકો માટે તમે આ ફ્લેવરમાં શ્રીખંડ બનાવી શકો છો. તો આ રીતે તમે વ્રત ઉપવાસમાં પણ શ્રીખંડ બનાવી શકો છો ફ્રેન્ડ્સ. અને ઘરે કોઈ મહેમાન આવવાના હોય તો ડિઝર્ટ તરીકે પણ સર્વ કરી શકો છો. પહેલા જ બનાવીને પછી ફ્રીજમાં રાખી દઈને તમે આને સ્ટોર કરી શકો છો. તો આ રીતે હવે આપણે સર્વ કરી લઈશું. તો સૌથી પહેલા મેં આ ચીકુવાળો શ્રીખંડ લીધો છે. એને આપણે સર્વિંગ બાઉલમાં એડ કરીશું આ રીતના આઈસ્ક્રીમ કપમાં. ઉપરથી થોડાક એમાં ચીકુના પીસીસ એડ કર્યા છે મેં. આ રીતે ઉપરથી થોડા પીસીસ મેં રાખી દીધા હતા, એ એડ કર્યા છે. અને આ બીજી ફ્લેવર ટૂટી ફ્રૂટી શ્રીખંડની છે. એના ઉપર આપણે ટૂટી ફ્રૂટી થોડીક ગાર્નિશ કરી દેશું. અને સેમ એ જ રીતે કેસર પિસ્તા શ્રીખંડ પણ મેં સર્વ કરી લીધો છે. એમાં પણ ઉપરથી થોડા કેસરના તાંતણા અને ચોપ્ડ પિસ્તા એડ કર્યા છે. તો ફ્રેન્ડ્સ, તમને મારી આ ત્રણેય શ્રીખંડની ફ્લેવર અને રેસીપી કેવી લાગી તો કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. લાઈક કરી દેજો. તમારા ફેમિલી અને ફ્રેન્ડ્સ સાથે શેર જરૂરથી કરજો ફ્રેન્ડ્સ. તો મળીએ છીએ આવી જ નવી રેસીપી સાથે. થેન્ક યુ ફોર વોચિંગ.